શાંતાબેન, કયું ગામ છે? નવરાત્રિ કેટલા સમયથી શરીર આખું બળતું હતું? 6 મહિના 6 મહિનાથી. તમને બળતરા બંધ કરી કેટલી મિનિટ લાગી? મિનિટ લાગી, 2 મિનિટ લાગી, 5 મિનિટ લાગી, 10 મિનિટ લાગી, કેટલી મિનિટ લાગી? 2 મિનિટ. 2 મિનિટમાં શરીર બળતું બંધ થઈ ગયું હાવ? હા બરાબર છે. હવે કેવું લાગે છે? મજા આવે છે? હા સારું લાગે છે. સારું લાગે છે. ઓલું તો કઈ વાત રાખે ને કઈ કઈ બળતરા. બળતરા બંધ થઈ ગઈ ને? બળતરા હા અત્યારનો જે વિડીયો બનાવ્યો છે તે બળતરા માટે તને શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા હોય તો અડધી મિનિટ લાગે છે બળતરા દૂર કરતા, અથવા તો 1 મિનિટની અંદર બળતરા દૂર થઈ જાય છે. આ બાજુ એવું. શું નામ છે તમારું? રવજીભાઈ. તમારા પત્નીને કેટલા ટાઈમથી તકલીફ હતી? 6 મહિના 6 મહિના જેવું છે. હવે કેમ છે અત્યારે? પૂછો જોઈ. સારું છે? સારું છે. હા સારું છે. બરાબર. હા, આવું કામ કરીએ છીએ. કાંઈ પૈસા લીધા? ના ના પૈસા નથી. ફ્રી ઓફમાં સેવા છે. દવાનું ચાર્જ લઈ છે, બાકી કોઈ ચાર્જ લેતા નથી. જગતની અંદર કોઈ ખોટે રસ્તે ન ચડવું, બસ દવા અને દુઆ બે જરૂરી છે. હા. અમારો એક જ માર્ગ છે, સત્ય કર્મ કરવું. હવે જે હું કહેવા માગું છું તે એ કહેવા માગું છું કે સંત કેને કહેવા? સંત કેવા કેને? સાચા સંત. માણસો કહે છે ખોટા ગોતવાનું કોઈ કહેતું નથી, એમ જ કે સાચા સંત ગોતજો. તો સાચા સંત કેને કહેવા? શું પૈસાની પાછળ ભાગ્યા ભાગ કરે એને કહેવા? પૈસા ખાતર ઝઘડા કરે એને કહેવા? માનવ સેવા કરે એ સંત. રાજગાદીનો મોહ નેતા લોકોને છે, હવે સંતોને મોહ જાગવા માંડ્યો તો એને કહેવા? સંત એને કહેવા જેનું હૃદય વિશાળ હોય, સમુદ્ર જેવું. કૃષ્ણ ભગવાને કીધું, અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન મને સાચા સંતના દર્શન કરાવો. કૃષ્ણ ભગવાન સમુદ્ર કિનારે લઈ ગયા. ક્યાં લઈ ગયા? સમુદ્ર કિનારે. અર્જુન પ્રશ્ન કરે છે, કહે છે કે પ્રભુ મેં તો તમને સંતના દર્શન કરવાના કીધું, કે મને સાચા સંતના દર્શન કરાવો, તમે તો મને સમુદ્ર કિનારે લઈ ગયા. ભગવાન કહે છે આજ સાચો સંત છે, આજ સાચો સંત છે. સાચા સંતના લક્ષણ આવા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? આવા. ઘણું બધું હોય છતાંય છલકાઈ ન જાય. ઘણું બધું હોય તોય છલકાઈ ન જાય, ઠેકડા ઠેકડ ન કરે, એને સંત કહેવાય. અને ખારો હોવા છતાંય જરાક માટો લૂણ નાખો તો મીઠાશ આપી દે, એને સંત કહેવાય. અને ગમે એવો કચરો નાખે તોય ખીજવાય ન જાય, એને સંત કહેવાય. સંતના લક્ષણ આવા હોવા જોઈએ, સમુદ્ર જેવા. પોતાની મસ્તી મારીએ એ સંત છે. બીજા પાસે મસ્તી ગોતવી ન પડે, એ પોતાની જ મસ્તીમાં રહેતો હોય એ સંત છે. અત્યારે તો વાદ વિવાદમાં ખૂબ ફસાઈ જાય છે. અને રાજકારણમાં ઘરવાની કોશિશ કરે છે. કઈ રીતના સંત કહેશું? કહે છે કે અમને કોઈ મોહ નથી. મોહ નથી તો તમે આ શું કરો છો? સંતને કોઈ તંત ન હોય, તંત હોય એ સંત ન હોય. સાચા સંતો માટે આ મેં વ્યાખ્યા કીધી છે. તમને યોગ્ય લાગે તો મને કંઈક જણાવજો. બસ સાચા સંતને મળજો. ઢોંગીઓથી દૂર રહેજો. લાંબા તિલક કરવાથી કે વસ્ત્ર પહેરવાથી કોઈ સંત નથી બની જતું. સંત હૃદયથી બનાય છે. સાચા સંતને મળજો. દાસી જીવણે સતર ગુરુ મૂર્ખ બનાવ્યા, તત્કાળ છોડ્યા. ભીમ સાહેબને પકડા અને ભ્રમણા ભાંગી. ભીમણે ભ્રમણા ભાંગી તેવા ગુરુ બનાવજો. તે ભ્રમણા ભાંગી નાખીને આત્મની ઓળખાણ કરાવે તેવા સાચા સદગુરુની શોધ કરજો. જેમ ગોરખનાથે મચ્છેન્દ્રનાથને ગોઈતા, એટલે કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલહારી ગુરુદેવ આપકી જેને ગોવિંદીઓ બતાય. દત્તના દર્શન કરવા ન ગમે અને ગુરુના ચરણ જ માંગ્યા કરે એવા ગુરુ ગોતજો. પણ અત્યારના સમય પ્રમાણે કહું છું કે ગુરુ ધારણ ન કરતા કોઈને, કારણ કે અત્યારનો સમય એવો છે, ગુરુ લોભી, લુચા અને લંપટ. અત્યારે આવા ગુરુથી તમે દૂર રહેજો. સાચા ગુરુ બનાવજો. હનુમાનજી મહારાજને, ગુરુ દત્તાત્રેયને, ગુરુ ગોરખનાથને આવા ગુરુ બનાવજો. મનુષ્યમાં કોઈને ગુરુ બનાવશો તો તમને અવશ્ય અવળે માર્ગે લઈ જશે. અત્યારનો સમય છે, વિશ્વાસ કર્યા જેવો નથી. એટલે આજે તમે ઘણા બધા જોતા હોવ છો, પ્રવચન દેતા હોય છે, ઘણું બધું લાંબુ લાંબુ ભાષણ દેતા હોય છે, કથાઓ કરતા હોય છે. એ તમને કહે છે કામ, ક્રોધ, લોભ, મોહમાંથી છૂટવું જોઈએ. એ તો છૂટતા નહોતા. 45 લાખ 50 લાખ બધા લેતા હોય છે, તો એ તમને કઈ રીતના છોડાવશે? એ મને કહો પહેલાં. એ છૂટે તો તમને છોડાવે ને? એમણે છોડાવશે? હા, એ તો છૂટતા નથી. તમને કઈ રીતના છોડાવશે? મને હાલો બતાવો. એ કંઈ કથાકાર પૈસા ન લેતા હોય તો મને કહો કે એને પૈસા વગરનું હાલે છે. ખર્ચો બધાને જોઈએ, હું ના નથી પાડતો, પણ જેટલો જોઈએ એટલો બરોબર છે. 45-50 લાખની શું જરૂર છે?
પણ તમે દ્યો છો લાખ એના નો કરતાં ખર્ચો કીડિયા 5 લાખ એના કરતાં કીડિયારું પૂરવો, માછલાઓને ખવડાવો, કોઈ ગરીબ માણસ છે તેને દવાના પૈસા નથી તેને હેલ્પ કરો, એને મદદ કરો, હમ. તમારા મા બાપની ભક્તિ કરો. ગણપતિએ માતા પિતાની સેવા કરી તો આજે વિશ્વમાં એનું નામ છે, એમ તમે પણ તમારા માતા પિતાની સેવા કરજો. બોલો જય હનુમાન. જય હનુમાન. મને જેટલું આવડ્યું એટલું કીધું, મારાથી કાંઈ ખોટું બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. અરે બાપા તમે આ વાણી જે કઈ બોલી એ તો સંતની અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. સાતા સંતોને મળજો, ખોટાઓથી દૂર રહેજો. ઢોંગું ઢફોડી તમાને બરબાદ કરશે અને નક્કી નરકે લઈ જશે, માટે આવા બધાયથી દૂર રહેજો. અહીંથી દૂર રહેવાનું. જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? અમદાવાદ. બરોબર છે. શું તકલીફ હતી? મને કમરની તકલીફ ઊંધી છે ને એના બરોબર. બધું આઈ દુખો છે, કોઈ વખત આઈ દુખી જાય, મેં તમને કીધું ગેસ કબજિયાત રહે છે. શું છે? શું થાય છે? ચક્કર આવું ભૂઈ મેં તમને શું કીધું પહેલાં સાંભળો. શેની તકલીફ છે? ગેસ કબજિયાત. એની હિસાબે થાય છે અને વા અંદર ભરાય છે. બરોબર છે. તમને દવા આપશે. અત્યારે તમને મેં ખાલી દવા લગાડીને પોઈન્ટ કર્યા. કેમ છે અત્યારે? સારું છે? બરોબર. ભાઈ આવો બાજુ. તમને પણ ગેસ, કબજિયાત, એસિડિટી બધો પ્રોબ્લેમ છે. અંદર વા ભરાય. શું ભરાય? હવા ભરાય છે, જેને કારણે તમને દુખાવો સાઈડ મારીએ છે. કિડનીમાં દુખાવો હોય એ પ્રમાણનું થાય, પણ અત્યારે કાંઈ ન હોય. તમને દવા આપશે, લઈ લેજો. બટેટા નહીં ખાવાના બિલકુલ. ચાલો માજી આ બાજુ આવો તમે. આ માજી બેસી નહોતા શકતા, અત્યારે ચાલે છે. એમને સાયટિકાનો પ્રોબ્લેમ છે. એમને પ્રોબ્લેમ છે ગેસ કબજિયાતનો, જેને કારણે ગેસ થવાનું કારણ શું છે? તો કે કબજિયાત થાય એટલે બધી વસ્તુ બને. શું નામ છે? કેટલા સમયથી તકલીફ હતી? અત્યારે કેમ છે? રાહત છે તમને? બરોબર છે. બેય હકશો, ઊભા થઈ શકશો. અત્યારે તમે બેય હઈકા. આ ભાઈ બધા ભેગા છે, બેઠા થઈ હઈકા ને ભાઈ? મેં તમને પહેલી વસ્તુ કીધી હંસાબા કે ગુસ્સો કરવાનો નથી. મારી વાત સાંભળો. હું કહેતો બરોબર હોય, તમને સમજાવું છું કે ક્રોધ ન કરતા, હા ને, ગુસ્સો ન કરતા. ગુસ્સાને કારણે પણ ગેસ ભરાય. એટલે હા, ગુસ્સો નહીં કરતા, હો ને, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ આવો આ બાજુ. ભાઈ તમે શું નામ છે તમારું? બટુકસિંહ. શું તકલીફ હતી? કરો હાથ ઊંચો, હાથ ઊંચો કરો, આખો કરો હાથ ઊંચો. એમ નહીં, આખા બે હાથ ઊંચા કરો એકદમ કડક. આ ભાઈને આ હાથમાં ઊંચો થવામાં તકલીફ હતી, અત્યારે હાથ ઊંચો થાય છે. અત્યારે દરદ છે કે રાહત છે તમને? બરોબર છે. સાવ રાહત થઈ જશે. નસ જામ હતી, અત્યારે ખોલી આપી છે તમને. બાકી કાંઈ છે નહીં. ગેસ તમારે પણ થાય છે. શું થાય છે? ગેસને કારણે તકલીફ છે. વધારે પડતો ગેસ. હિંગ ખવાય એટલી ખાવાની, સિંધાલુનો ઉપયોગ કરવો, હો ને. બોલો જય હનુમાન. ચાલો ભાઈ આવો બધું. આપને શું તકલીફ હતી? પગની. અત્યારે કેમ છે આપને? સારું છે? બરોબર છે. ખરજવાની દવા આપશે, લગાડવાની, ખરજવું મટી જશે, હો ને. ચાલો બીજા બેન ભાઈ આવો જોઈએ. આ બાજુ જે બાકી છે એ ભાઈ આવો. શું નામ છે માતાજી આપનું? મધુબેન. શું ગામ છે? ધેરોયા. અત્યારે કેમ છે શરીરમાં? સારું છે. તમને દવા લગાડશે એટલે હાવ ફ્રી થઈ જશો. હો, ઘરે દવા લગાડવાની જે પ્રમાણે. અને બટેટા, કઠોળ અને ચણાના લોટની વસ્તુ તમારે પણ ખાવાની નથી. એક બેન બાકી છો ને, તમે આવતા રહ્યો આ બાજુ દીકરી. હા આવો. શું નામ છે તમારું બેન? શું તકલીફ હતી ઘૂંટણમાં? દુખતા હતા. અત્યારે કેમ છે? અહીંયા આવ્યા પછી સારું છે? તો આટલી જલ્દી કોઈ જગ્યાએ થઈ શકે? એક દિવસે નથી થયો, અડધો દિવસે નથી થયો, કે કલાક નથી થઈ. 5 મિનિટની અંદર દરદ જતું રહીએ તો આખી અલગ જ વસ્તુ કહેવાય ને. તો આટલો 5 મિનિટમાં ફાયદો થતો હોય તો તમે દવા લેશો અને લગાડશો તો કેટલો ફાયદો થશે. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ અને સત્યનો માર્ગ બતાવીએ છીએ કે જે સ્ત્રી પતિ ભક્તિ કરે છે, ઓમ પતિયદી પરમેશ્વરાય નમઃ, મારી માતે મારો પતિ જ ભગવાન છે, એને કોઈ મંદિરે ન જાય તો ચાલશે, ખોટા કર્મ ન કરે. એટલે પતિ એમ સમજે કે મારી પત્ની દેવી છે, બીજી બધી સ્ત્રી મા બોન સમાન છે, એટલે દુઃખનું કોઈ કારણ નથી. બોલો બધાય જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. મેં જે તમને આપ્યું આની અંદર વાત, એ તમે જો અંદર ઉતારશો તો તમારું જીવન સફળ થશે.